નમસ્કાર શ્રોતા મિત્રો, ફરીથી એકવાર તમારું સ્વાગત છે મારા ચેનલ પર. અને આજના દિવસે આપણે વાત કરીશું અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ એ મોટા આંતરડાની બીમારી છે અને અમારામાં તબીબી વિજ્ઞાનમાં કહેવામાં આવે કે ઇન્ફ્લેમેટરી બાવેલ ડિઝીઝીસ IBD એનો એક ભાગ છે અથવા તો એનો એક રોગ છે, પ્રકાર છે. બીજો રોગનો પ્રકાર છે એની અંદર ક્રોન્સ ડિઝીઝ. એટલે અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝ એમ બે જાતના રોગ ઇન્ફ્લેમેટરી બાવેલ ડિઝીઝીસમાં થાય છે. આમાં શું થાય છે? આમાં મોટા અલ્સરેટિવ કોલાઇટિસમાં મોટા આંતરડામાં સોજો અને ચાંદા પડે છે અને આ સોજા અને ચાંદાના લીધે પેશન્ટને ઝાડા થાય છે અને લોહી પણ પડે છે. હવે આ જે રોગના લક્ષણો છે એ પેશન્ટને ઘણા સમય માટે, એટલે કે 1 થી 2 અથવા 3 મહિના માટે ચાલુ હોય છે અને જે નોર્મલ ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ, જે ડૉક્ટરો મરડા માટે ટ્રીટમેન્ટ કરતા હોય છે, એનાથી ખાલી ટેમ્પરરી એ સારું થાય છે, પણ ફરીથી એ પાછું ઉથળો મારે છે અથવા તો ખબર પડે છે. હવે આને જો સમજવું હોય તો બધા પેશન્ટ એમ પૂછતા હોય કે આનું કારણ શું છે. તો બહુ જ સિમ્પલ સાદા શબ્દોમાં કહેવું હોય તો આ પ્રમાણે છે કે શરીર હંમેશા પોતાની વસ્તુઓ, એટલે કે પોતાના જે અવયવ હોય અને જે બહારના અવયવ હોય, એટલે કે જંતુ હોય, એ બે વચ્ચે ભેદભાવ કરી શકે છે. એટલે જ આપણું રોગ પ્રતિકારક શક્તિ કામ કરે છે. પણ અમુક વખતે એવું બને છે કે શરીર એ ભેદભાવ નથી કરી શકતું કે આ આપણો જ માણસ છે અને આ બહારની વ્યક્તિ છે, અને એ શરીરને જ એટેક કરવા માંડે છે. એટલે આનાથી શું થાય છે, ઘણી બધી જગ્યાએ અથવા તો ઘણા બધા અવયવોમાં, ઘણા બધા અંગોમાં આ પ્રોબ્લેમ થઈ શકે છે. અને એમાંનો એક જાતનો રોગ છે આ અલ્સરેટિવ કોલાઇટિસ, જેનો શિકાર છે મોટું આંતરડું. આ કોનામાં થાય છે અને કયા સંજોગમાં થાય છે એ આપણે જોઈએ. તો ભારતમાં અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝ બંનેનું પ્રમાણ ધીમે ધીમે વધે છે અને એનું કારણ એ આપવામાં આવે છે કે આપણે જેમ પહેલાં જે આપણી સ્વચ્છતા હતી, જે સેનિટેશન હતી, તે પરથી આપણે ધીમે ધીમે આપણું જે વાતાવરણ છે, આપણું જે પાણી છે, એ બધું જરા વધારે શુદ્ધ થતું જાય છે. એટલે નાનપણમાં જે આપણે બહારના તત્વો અથવા તો જંતુઓ અથવા તો કીટાણુઓ એનો આપણે પહેલાં સામનો કરતા હતા, એ હવે કરતા નથી અને એનો સામનો મોડેથી થાય છે. એટલે આના લીધે અલ્સરેટિવ કોલાઇટિસ જેવી બીમારીઓ થાય છે. આ માત્ર એક થિયરી છે, આનો કોઈ પાક્કો પુરવાર કે પ્રૂફ નથી. આ રોગ નાના લોકોમાં થાય છે, એટલે કે 15 થી 25 વયના લોકોમાં થાય છે. પાછળથી બી થઈ શકે છે, પણ સામાન્ય રીતે આ 15 થી 25 વર્ષના છોકરાઓ અથવા છોકરીઓમાં જોવા મળે છે અને સ્ત્રીઓમાં આ વધારે જોવા મળે છે. કયા સંજોગોમાં આ રોગ જોવા મળે છે એ આપણે જોઈએ, અથવા તો કયા કારણો લીધે અથવા તો શું એની સાથે એસોસિએટેડ છે એ આપણે જોઈએ. તો એક કારણ છે જેનેટિક, એટલે જનીનને લીધે, એટલે કે ફેમિલીમાં, પરિવારમાં બીજા કોઈને, પપ્પાના સાઈડમાં કે મમ્મીના સાઈડમાં કોઈને અલ્સરેટિવ કોલાઇટિસ કે ક્રોન્સ ડિઝીઝ હોય તો ચાન્સ વધી જાય કે કોઈ વ્યક્તિને અલ્સરેટિવ કોલાઇટિસ થાય અથવા તો ક્રોન્સ ડિઝીઝ થાય. બીજું છે એન્વાયરમેન્ટલ, એટલે કે પર્યાવરણના બધા ફેક્ટર છે અને એમાં ખાસ એવા લોકોને આ અલ્સરેટિવ કોલાઇટિસ થાય છે જેમને પહેલાં સ્મોકિંગ કર્યું હોય. હવે જઈએ આપણે લક્ષણો તરફ. જેમ મેં શરૂઆતમાં કહ્યું તેમ આમાં ઝાડા વધારે થાય છે, એટલે દિવસમાં બહુ બધા ઝાડા થાય છે. જનરલી ઝાડો થાય બહુ જ ઓછા પ્રમાણમાં, સાથે ચીકાશ અને પરુ એ ખાસ આની લક્ષણ છે કે ચીકાશ અને પરુ જઈ શકે છે.
અમુક વખતે લોહી પણ હોઈ શકે છે. અને જેમ મેં વાત કરી તેમ પેશન્ટે ઘણી વખત આ માટે ટ્રીટમેન્ટ લીધી હોય છે. અમુક ટાઈમે ગંભીર હાલત પણ થાય છે આનું, અને એના લીધે બહુ બધી વાર ઝાડા થાય છે, પેશન્ટને તાવ આવે છે અને પેશન્ટનું પેટ ફૂલી જાય છે, અને એના માટે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવું પડે છે. હવે આની સાથે પેશન્ટને ભૂખ ઓછી લાગી શકે, વજન પણ ઘટી શકે છે આ અલ્સરેટિવ કોલાઇટિસમાં. એટલે આને જેમ બને તેમ જલ્દી આનું સસ્પિશન એટલે કે જલ્દી આપણે આને આ છે એવું વિચારવું જરૂરી છે. આનું નિદાન કરવું બહુ જરૂરી છે, કારણ કે નિદાન વગર એનું ટ્રીટમેન્ટ શક્ય નથી. અને નિદાન કરવું એટલા માટે જરૂરી છે કે આનું ટ્રીટમેન્ટ લાંબા ટાઈમ સુધી ચાલે છે. તો એનું નિદાન કેવી રીતે થાય છે? એનું નિદાન એન્ડોસ્કોપી અથવા તો દૂરબીન એટલે કે કોલોનોસ્કોપીથી થાય છે, જેમાં એક પાતળી ટ્યુબ હોય છે, રબરની ટ્યુબ હોય છે, જેમાં કેમેરા હોય છે. એ તમે મોટાભાગના લોકો જાણતા હશો. એ પાઇપને, એ દૂરબીનને ગુદા માર્ગ વડે આપણે અંદર મોકલીને આપણે આખું મોટું આંતરડું અને નાના આંતરડાનો છેવાડાનો ભાગ જોઈએ છીએ. એ વખતે જ્યારે આપણે કોલોનોસ્કોપી કરીએ છીએ ત્યારે આપણે બાયોપ્સી એટલે કે અંદરની ચામડી કે જ્યાં સોજા અને અલ્સર થાય છે એ જગ્યાએ આપણે બાયોપ્સી લઈ શકીએ છીએ. આ બાયોપ્સી લેબોરેટરીમાં જાય છે અને એમાંથી નિદાન થાય છે કે પેશન્ટને અલ્સરેટિવ કોલાઇટિસ છે. અલ્સરેટિવ કોલાઇટિસ અમુક લોકોને ખાલી ગુદામાંથી 5 થી 10 સેન્ટીમીટર સુધી જ હોય છે. અમુક લોકોને આખા ડાબી સાઈડના કોલોન કે મોટા આંતરડામાં હોય છે, અને અમુક લોકોને આખા મોટા આંતરડામાં હોય છે. હવે કોલોન સિવાય બીજા પણ એમને લક્ષણો હોઈ શકે છે. જેમ આનામાં ખાસ મુખ્ય લક્ષણ હોય છે સાંધાનો દુખાવો, એમાં ઘૂંટણનો દુખાવો અને પાછળ જે સ્પાઇન છે એનો દુખાવો થાય છે. આના સિવાય ચામડીમાં પણ અમુક વસ્તુ દેખાય છે, આંખમાં બી અમુક રોગ થઈ શકે છે, અને જવલ્લે લીવરમાં પણ કોઈ પર્ટિક્યુલર રોગ થઈ શકે છે. તો આ સાથે આ વિડીયો અહીંયા વિરામીએ.